નમસ્કાર. ચાલો આજે એક બહુ જ જરૂરી વિષય પર વાત કરીએ. આપણી આંખો. એ આંખો જે આપણને આખી દુનિયા બતાવે છે. ક્યારે વિચાર્યું છે કે આ અદ્ભુત ભેટને આપણે કઈ રીતે સાચવી શકીએ? વેલ, આજે આપણે એના વિશે જ બધું જાણવાના છીએ. આ વાત કેટલી સાચી છે નહીં? વિચારો, આપણી આંખો જ તો છે જે આપણને સૂર્યોદયના સુંદર રંગો, આપણા પ્રિયજનોના ચહેરા અને આસપાસની દુનિયાની નાની મોટી ખુશીઓ દેખાડે છે. એટલે જ એમની સંભાળ લેવી ખરેખર ખૂબ જ જરૂરી છે. તો સવાલ એ છે કે સારી દૃષ્ટિનું રહસ્ય છે શું? કોઈ જાદુઈ ગોળી? ના, એનું રહસ્ય છુપાયેલું છે આપણી જ રસોડાની થાળીમાં. જી હા, જે આપણે ખાઈએ છીએ એ જ આપણી દૃષ્ટિનો પાયો છે. આને છે ને આંખો માટેની એક સુપર હીરો ટીમ સમજો. વિટામિન એ જે ગાજર અને પાલકમાંથી મળે છે, એ છે આપણો નાઇટ વિઝન સુપર હીરો, જે ઓછા પ્રકાશમાં જોવામાં મદદ કરે છે. પછી આવે છે ઓમેગા-3, જે માછલી અને અખરોટમાં હોય છે. એ આંખોને સૂકી થતી અટકાવે છે. અને હા, એન્ટીઓક્સિડન્ટ્સ, એ તો આપણા બોડીગાર્ડ જેવા છે, જે મોસિયા જેવા દુશ્મનો સામે રક્ષણ આપે છે. હવે આપણે બધા એક ડિજિટલ દુનિયામાં જીવીએ છીએ, જ્યાં ફોન અને લેપટોપ આપણા જીવનનો ભાગ બની ગયા છે. પણ આનાથી આપણી આંખો માટે નવા પડકારો પણ ઊભા થયા છે. ચાલો જોઈએ કે આ પડકારો શું છે અને એની સામે લડવું કઈ રીતે. ક્યારેય એવું બન્યું છે કે આખો દિવસ કમ્પ્યુટર સામે કામ કર્યા પછી આંખો જાણે બૂમો પાડતી હોય કે બસ હવે થાકી ગઈ? જો હા, તો એવું ફક્ત આપણી સાથે જ નથી થતું. આને જ ડિજિટલ આઈ સ્ટ્રેન કહેવાય છે, જે આજના યુગની એક સામાન્ય સમસ્યા છે. તો આનો ઉપાય શું? બહુ જ સરળ છે. 20-20-20 નિયમ. આ નિયમ આપણી આંખો માટે એક નાનકડો કોફી બ્રેક જેવો છે. દર 20 મિનિટે સ્ક્રીન પરથી નજર હટાવીને 20 ફૂટ દૂર કોઈ વસ્તુને ફક્ત 20 સેકન્ડ માટે જુઓ. બસ આટલું કરવાથી જ આંખોના સ્નાયુઓને આરામ મળે છે. આજે જ ટ્રાય કરી જોજો. આની સાથે બીજી બે નાની નાની વાતોનું ધ્યાન રાખીએ તો સોનામાં સુગંધ ભળી જાય. પહેલું, સ્ક્રીન અને આપણી વચ્ચે ઓછામાં ઓછું 25 ઇંચનું અંતર રાખો. અને બીજું, સ્ક્રીન હંમેશા આંખના લેવલથી થોડી નીચે હોવી જોઈએ. આનાથી ખાલી આંખોને જ નહીં, આપણી ગરદન અને પીઠને પણ આરામ મળશે. અને હા, એક વધુ વાત. આપણા ફોન કે લેપટોપની સ્ક્રીનમાંથી જે બ્લુ લાઇટ નીકળે છે ને, એ આપણા મગજને એવું સિગ્નલ આપે છે કે હજુ દિવસ છે, જાગતા રહો. ભલે પછી રાત કેમ ન હોય. તો આનાથી બચવા માટે નાઇટ મોડનો ઉપયોગ જરૂર કરો. એનાથી આંખોને અને આપણી ઊંઘને બંનેને શાંતિ મળશે. સારું, તો ખોરાક અને સ્ક્રીન ટાઈમ સિવાય આપણી રોજિંદી આદતો પણ આંખોના સ્વાસ્થ્યમાં મોટો ભાગ ભજવે છે. ચાલો હવે એવા કેટલાક નાના પણ મહત્વના ફેરફારો વિશે જાણીએ જે આપણે રોજિંદા જીવનમાં લાવી શકીએ. આપણા વડીલો હંમેશા કહેતા, એ વાત એકદમ સાચી હતી. સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે. ગંદા હાથથી આંખોને અડકવું એટલે જાણે ચેપને આમંત્રણ આપવા બરાબર છે. અને પૂરતી ઊંઘ, એ તો આપણી આંખો માટે જાણે એક ઓવરનાઇટ રિપેર શોપ છે, જ્યાં આંખોને આરામ અને તાજગી મળે છે. આપણી આંખો એક કિલ્લા જેવી છે, જેને ખાલી અંદરથી જ નહીં, બહારથી પણ સુરક્ષાની જરૂર હોય છે. પછી એ સૂર્યના તીવ્ર કિરણો હોય કે પછી રમતના મેદાનમાં ઉડતો દડો, જોખમ તો બધે જ છે. વિચારો, આપણે બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેરીએ છીએ, બરાબર, સેફટી માટે. તો પછી જુદી જુદી પરિસ્થિતિઓમાં આંખો માટે સેફટી કેમ નહીં? તડકામાં નીકળીએ ત્યારે સનગ્લાસ ખાલી સ્ટાઇલ માટે નહીં, પણ યુવી કિરણો સામે ઢાલ તરીકે પહેરવા જોઈએ. અને જોખમી કામ કે રમતગમત વખતે સેફટી ગોગલ્સ પહેરવા એ એક એવી આદત છે જે આપણી દૃષ્ટિને બચાવી શકે છે. જુઓ, આપણે ઘરે નાની મોટી તકલીફોનો ઇલાજ કરી શકીએ છીએ, પણ કોઈ ગંભીર બીમારી હોય તો ડૉક્ટર પાસે જ જવું પડે, ખરું ને? આંખોનું પણ બસ એવું જ છે. અમુક સમસ્યાઓ એવી હોય છે જે ફક્ત કોઈ નિષ્ણાત જ પકડી શકે છે. એટલા માટે નિયમિત ચેકઅપ ખૂબ જ જરૂરી છે. આ વિચાર જ થોડો ડરાવણો છે નહીં? ગ્લુકોમા જેવી બીમારીઓ તો શાંત જોર જેવી છે, જે ચૂપચાપ આપણી દૃષ્ટિ ચોરી જાય છે અને આપણને ખબર પણ નથી પડતી. તો પછી આવા અદૃશ્ય દુશ્મન સામે આપણે લડીએ કેવી રીતે? આ નંબર ખાસ યાદ રાખવા જેવો છે. આ કોઈ સામાન્ય સંખ્યા નથી, પણ આપણા આંખના સ્વાસ્થ્ય માટે એક બહુ જ મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. જી હા, 40 વર્ષની ઉંમર પછી આપણી આંખોને થોડી વધારે સંભાળની જરૂર પડવા લાગે છે. એટલે આ ઉંમર પછી દર 1-2 વર્ષે આંખોની સંપૂર્ણ તપાસ કરાવવી એ જાણે આપણી દૃષ્ટિના ભવિષ્યમાં એક મોટું રોકાણ છે. આનાથી કોઈ પણ સમસ્યાને સમયસર પકડી શકાય છે. અને હા, આ છે આપણી આંખોના એલાર્મ સિગ્નલ્સ.
જો ક્યારે ધૂંધળું દેખાય, આંખમાં સતત દુખાવો થાય, લાલાશ રહે કે પછી માથું દુખે, તો આ સંકેતોને ક્યારેય અવગણવા નહીં. આ આપણી આંખોની મદદ માટેની પુકાર હોઈ શકે છે. તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો. તો આખી વાતનો સાર શું છે? આપણી દૃષ્ટિને સ્વસ્થ રાખવી એ કોઈ એક દિવસનું કામ નથી. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે. પૌષ્ટિક આહાર, સ્માર્ટ સ્ક્રીન હેબિટ્સ અને નિયમિત પ્રોફેશનલ કેર, આ 3 પાયા પર જ આપણી દૃષ્ટિનું સ્વાસ્થ્ય ટકેલું છે. તો હવે આ બધી માહિતી પછી પગલાં લેવાનો વારો આપણો છે. ચાલો આજે જ નક્કી કરીએ કે આપણી આંખો માટે આપણે શું કરીશું. શું આપણે રાતના જમવામાં પાલકનું શાક ઉમેરીશું કે પછી ફોનમાં 20-20-20 નિયમ માટે રિમાઇન્ડર સેટ કરીશું? અથવા તો આંખના ડૉક્ટર સાથે અપોઇન્ટમેન્ટ બુક કરીશું? યાદ રાખજો, એક નાનકડું પગલું પણ આપણી દૃષ્ટિ માટે મોટો ફરક લાવી શકે છે. આપણી દૃષ્ટિ અમૂલ્ય છે. ચાલો તેની સંભાળ લઈએ.